અહીં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રભારી તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી આદરણીય શ્રી પુનેશભાઈ મોદીજી, પ્રદેશ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલજી, આપણા પ્રદેશના એક્સ એમપી નટુભાઈ પટેલજી, રાકેશભાઈ, યુવા નેતા અભિનવ, ઉપસ્થિત ભાઈઓ બહેનો, મંચ પર બિરાજમાન મહાન અનુભવ પત્રકાર ભાઈઓ, આજે પહેલાં તો સૌ પ્રથમ તો મેં આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. સાથે સાથે ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજીનો, ભારતીય જનતા પાર્ટીમાં આપણા રાષ્ટ્ર પ્રમુખ જેપી નડ્ડા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. આપણા પ્રભારી પુનેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. દિપેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે જેમણે આપ સર્વે મારા ઉપર વિશ્વાસ મૂક્યો, એ બદલ હું ખૂબ ખૂબ તમારો આભાર વ્યક્ત કર્યો. આજે અહીં પૂરી ટીમ સાથે અમે આવ્યા. દિલકર પરિવારની એક ટીમ હતી, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સાથે મળીને આવતા દિવસોમાં ખૂબ ખૂબ ભારે વોટથી આપણી જીત થાય, આપણા નરેન્દ્રભાઈ મોદીજી પાછા પ્રધાનમંત્રી બને અને વિકસિત ભારતનો જે સંકલ્પ લીધો છે એ પૂરો થાય, એવી હું આશા સાથે હું બધાને આશ્વાસન આપીશ કે મને ખરેખર એમના માટે એક શબ્દ નથી. હું કેવી રીતના આભાર વ્યક્ત કરું, પાર્ટીનો કેવી રીતના આભાર વ્યક્ત કરું. મને આટલી મોટી જવાબદારી બીજી વખત આપવામાં આવી છે, એક મહિલા તરીકે જવાબદારી આપવામાં આવી છે. હું પ્રદેશના ભાઈઓ બહેનોને એક આશ્વાસન આપીશ કે જરૂર મેં મારા 3 વર્ષ હંમેશા પ્રયત્ન કર્યા જ છે. પ્રદેશના જે પણ સમસ્યાઓ છે એમને હલ કરવાની કોશિશ કરી છે. આપણે સાથે મળીને પ્રદેશના લોકોનો વિકાસ થાય, હળી મળીને પ્રદેશનો વિકાસ કરીએ. ખાસ કરીને મૂળભૂત સમસ્યા જે ઊભી છે, રસ્તા, પાણી, લાઇટથી લઈને ઘણા કામો થયા પણ છે, પણ ઘણા બાકી પણ છે. એ બધા જ અહીં મહાનુભાવો બેસેલા છે. અમે બધા સાથે મળીને હલ કરીશું. પ્રદેશની જનતાને ધ્યાનમાં લઈને જ અમે પણ નિર્ણય કર્યો છે કે આપસની કોઈ લડાઈ નહીં થવી જોઈએ. એમાં પ્રદેશનું જ નુકસાન છે. હળી મળીને આ પ્રદેશને આપણે ખૂબ જ આગળ વધારીએ. અને જે આપણા મોહનભાઈ ડેલકર 35 વર્ષથી આ પ્રદેશ માટે વિચાર્યું, 20-22 વર્ષ એણે પ્રતિનિધિત્વ પણ કર્યું. એમણે જે બતાવેલા માર્ગે આપણે ચાલીશું, હળી મળીને ચાલીશું. અને જ્યાં જે રીતના પાર્ટીની પણ જવાબદારી હશે, જે પણ પાર્ટીના રૂલ્સ રેગ્યુલેશન હશે, એ બધા જ અમે નિભાવીશું. પુનેશભાઈ, આજે હું તમને અમારા તરફથી આશ્વાસન આપીશ કે જરૂર દાયરામાં રહીને અમે કામ કરશું. આજે આટલી મોટી સંખ્યામાં બધા જ દિલકર પરિવાર અને ભાજપના બધા જ કાર્યકર્તાઓ અહીં આવ્યા છે. એને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે આજે આપણે બીજેપીમાં બધા જ જોડાયા છે. આવતા દિવસોમાં વિકાસના કામો થાય, સંગઠન પણ આપણું બની રહે અને આગલા દિવસોમાં આપસમાં હળી મળીને કોઈ પણ નારાજગી વગર ખૂબ ખૂબ પ્રદેશનો આગળ વધારીએ, એ હું આજના દિવસે કહેવા માંગુ છું. ફરી એકવાર અમારું સ્વાગત કરવા બદલ ખાસ કરીને બધા જ ભારતીય
જનતા પાર્ટીના કાર્યકર્તાને આભાર વ્યક્ત કરીશ કે તમે અમારું ખૂબ ખૂબ સ્વાગત કર્યું. એ બદલ ખૂબ ખૂબ આભાર. આવતા દિવસોમાં જરૂર પ્રદેશને આપણે ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જશું. ફરી એકવાર ખૂબ ખૂબ આભાર.